વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સભ્ય દીપક મોદીના અવસાન બાદ યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિનભાઈ ડાહ્યાભાઈ મોદી અને કોંગ્રેસના ઉમેદવાર શૈલેષભાઈ સુરેશભાઈ રાવળ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી। મતગણતરી પૂર્ણ થતાં કુલ 2414 મત નોંધાયા હતા, જેમાં ભાજપના ઉમેદવાર નીતિન ડાહ્યાભાઈ મોદીને 2106 મત, કોંગ્રેસના ઉમેદવાર શૈલેષભાઈ સુરેશભાઈ રાવળને 267 મત અને નોટાને 41 મત મળ્યા હતા। આ રીતે ભાજપના ઉમેદવાર નીતિનભાઈ ડાહ્યાભાઈ મોદીનો 1839 મતથી જંગી સરસાઈથી વિજય થયો છે। ચૂંટણી અધિકારી તથા પ્રાંત અધિકારી વિકાસ રાતડાએ નીતિન ડાહ્યાભાઈ મોદીને વિજેતા જાહેર કર્યા હતા। મીડિયા સાથે વાતચીત દરમિયાન ચૂંટણી અધિકારી વિકાસ રાતડાએ ચૂંટણી પ્રક્રિયા અને પરિણામની વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સોહેલ મેમણ સાથે ફારૂક મેમણ, ખેરાલુ। પેટા ચૂંટણીનું રિઝલ્ટ હતું, એમાં શું વિગત હતી સર? આમાં જોવામાં આવે તો વિસનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તાજેતરમાં થયેલ, જે પૈકી વોર્ડ નંબર 1ના કોર્પોરેટરશ્રીનું અવસાન થતાં તે માટેની ખાલી પડેલ બેઠક માટે પેટા ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિગતવાર કાર્યક્રમ ઇસ્યુ કરવામાં આવે, જે અન્વયે તબક્કાવાર કાર્યક્રમ પૂર્ણ કરી અને આજરોજ મતગણતરીનો હતું, જેમાં તમામ ઉમેદવારો અને એમની એજન્ટની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે। મતગણતરી પ્રક્રિયાના અંતે નીતિનકુમાર ડાહ્યાલાલ મોદીને 2106 વોટ મળેલ છે, શૈલેષકુમાર સુરેશભાઈ રાવળ એમને 267 વોટ મળેલ છે। બે જ કેન્ડિડેટ છે, નીતિનકુમાર ડાહ્યાલાલ મોદીને વિજેતા જાહેર કરવામાં આવે છે અને મતગણતરી પૂર્ણ કરવામાં આવે છે।